ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે વધારાની ડિટેલ્સ શેર એકાઉન્ટિંગમાં ક્યાંથી એડ કરવી. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, તમારે વધારાની ડિટેલ્સ એડ કરવા માટે શેર એન્ટ્રીમાં તમારે ઇન્વોઇસમાં વધારાની ડિટેલ્સ એડ કરવી હોય, એટલે કે તમે ફ્રેન્ડ્સ જે બ્રોકરમાં એકાઉન્ટ અથવા તો જે ડીમેટ ખાતામાં તમે એકાઉન્ટ ખોલેલું હશે ફ્રેન્ડ્સ, એના અલગ અલગ ચાર્જીસ હશે. તો એ તમારે ચાર્જીસ એડ કરવા માટે સૌપ્રથમ શેર ઇન્વોઇસમાં તમારે ચાર્જ એડ કરવા હોય તો અહીંયા આવવાનું રહેશે. અહીં ફ્રેન્ડ્સ તમે ન્યૂ ઇન્વોઇસ ક્રિએટ કરીશો એટલે જીએસટી, સર્વિસ ટ્રાન્ઝેક્શન ટેક્સ એ બધું લાગતું હશે, બ્રોકરેજ હશે, એ તમને શો કરશે. પરંતુ તમારે વધારાના કોઈ ચાર્જ હોય તો એ એડ કઈ રીતે કરવા, અહીં સૌપ્રથમ ફ્રેન્ડ્સ બહાર આવી જશું. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે નીચે જોશો તો તમને સેટઅપ જોવા મળશે. અહીં સેટઅપ જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ એક્સ્ટ્રા ડિટેલ્સમાં તમને એક્સપેન્સ ડિટેલ્સમાં જશો એટલે એની એન્ટ્રી કરવા દેશે. અહીં ફ્રેન્ડ્સ આપણી પાસે લાયસન્સ વર્ઝન નથી, એટલા માટે અહીં એની એન્ટ્રી કરવા દેતું નથી. અધરવાઇઝ તમને શો કરે કે એન્ટ્રી કઈ રીતે કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, અહીં એક્સ્ટ્રા ડિટેલ્સમાં જઈ ડિસ્કાઉન્ટ સહિત તમે દરેક વસ્તુ એડ કરી શકશો. ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.